દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અખિલ કચ્છ રાયમા રાવમાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મૌલાના સિદ્દીક સાહેબની આગેવાની હેઠળ તારીખ 11/5/2024ના રોજ પશ્ચિમ કચ્છ રાયમા સમાજની કોટડા મઢ ખાતે અભાવલીની ગ્રાઉન્ડમાં 11મી સમૂહ શાદી યોજાઈ હતી। આ સમૂહ શાદીમાં 23 જોડકાઓ પાક બંધનથી બંધાયા હતા, જેમની નિકાહ ખવાની સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવા દયાપરવાળા અને મૌલાના સલમાન શાહ કાદરીએ પડાવી હતી। આ સમૂહ શાદીમાં પશ્ચિમ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી શરીફ રાયમા, અખિલ કચ્છ રાયમા સમાજના ઉપપ્રમુખ આદમભાઈ રાયમા, હાજી મામદ રાયમા, અખિલ કચ્છ રાયમા સમાજના મીડિયા ઇન્ચાર્જ રમજાન રાયમા, પૂર્વ પ્રમુખ હાજી દીન મામદ રાયમા, સમૂહ શાદીના પ્રમુખ અબ્દુલ સત્તાર રાયમા, ઉપપ્રમુખ અયુબ રાયમા, મહામંત્રી દરિયાખાન રાયમા, મંત્રી ઇબ્રાહીમ રાયમા ઉર્ફે અંકલ તેમજ આજુબાજુ ગામોના સરપંચો, તાલુકા પંચાયતના અધિકારીઓ, પદ અધિકારીઓ અને અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, પૂર્વ પ્રમુખ હાજી જુમ્મા રાયમા, એડવોકેટ સાજીદભાઈ રાયમા, મોરચમાણા મંદિરના મત જીવણજી મહારાજ અને ટેસ્ટી પ્રેમજીભાઈ ભાનુશાલી, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જયપાલસિંહ જાડેજા, લખપત તાલુકા કરણી સેનાના પ્રમુખ નવલતસિંહ જાડેજા, લાખાપર રામદેવ પીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ વેસલજી જાડેજા, લખપત તાલુકાના સામાજિક આગેવાનો મામદભાઈ જત, અલી મામદભાઈ જત, જકરિયાભાઈ જત, હાજી સુલેમાન પડિયાર, આદમભાઈ પડિયાર, મધ્ય ઝોન રાયમા સમાજના પ્રમુખ હાજી આમદ રાયમા, મધ્ય ઝોન રાયમા સમૂહ શાદીના પ્રમુખ હાજીભાઈ રાયમા, રમજુભાઈ રાયમા, ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝભાઈ પઠાણ, રાજકોટથી અફજલભાઈ રાયમા, ચરોપડીથી સૈયદ કાદર શાહ, જીએમડીસી સ્ટાફ માતાનામળ તેમજ તમામ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો અને દાતાશ્રીઓનો પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય દાતાશ્રી હાજી ઇબ્રાહીમ સાલેહ મામદ રાયમા ખોબડીવાળાનો આ કાર્યક્રમમાં સિંહ ફાળો રહ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા પશ્ચિમ કચ્છ રાયમા સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। સમૃદ્ધ કાર્યક્રમનું સંચાલન લખપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેનભાઈ રાયમાએ કર્યો હતો તેવું મીડિયા સાથે વાત કરતા સમૂહ શાદીના પ્રમુખ અબ્દુલ સત્તાર રાયમા અને પશ્ચિમ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી શરીફ રાયમા જણાવ્યું હતું। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા, અય્યર, કચ્છ। अस्सलामुअलैकुम। હું રાયમા અબ્દુલ સત્તાર સુલેમાન, પ્રમુખ પશ્ચિમ કચ્છ રાયમા સમાજ સમૂહ શાદી સમિતિ, અને હું શુક્રગુજાર છું કે મારી સમાજથી કે મારી નાની વય 25 વર્ષની ઉંમરે મને એક તક આપી છે પ્રમુખ રહીને સમૂહ શાદી કરવાની। એ બદલ હું શુક્રિયા અદા કરું છું અને જે પણ યુગલો જોડાયા એમનું તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ। અને અમારે અહીંયા કોટડા મઢ ખાતે જે પણ અમને સાથ સહકાર આપ્યો એમનો અમને તહેદિલથી શુક્રગુજાર છીએ। સત્તારભાઈ, કેટલા વર્ષથી સમૂહ શાદી થાય છે? આ 11મું વર્ષ હતું, 11મી સમૂહ શાદી હતી અમારી। 10 વર્ષ પહેલાં આ 11મી સમૂહ શાદી હતી। એમાં મને 2014થી ચાલુ થઈ હતી સમૂહ શાદી, આજે 2024 છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। હું હાજ શરીફભાઈ રાયમા, પશ્ચિમ કચ્છ રાયમા સમાજ પ્રમુખ। આજ રોજ કોટડા મઠ ખાતે અબાવલીની દરગાહમાં ઇન્શાઅલ્લાહ અમારા અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફજલો કરમથી આજ રોજ પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા 11મા સમૂહ શાદીની સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જે આજ રોજ ઇન્શાઅલ્લાહ સફળ આયોજન થયું છે। અને પશ્ચિમ કચ્છ રાયમા સમાજના 29 ગામમાંથી યુવાઓ, વડીલો, દરેક સમાજના આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજના દરેક સમાજના આગેવાનો અમારા પ્રોગ્રામમાં હાજરી આપી છે। એ બદલ હું દરેક સમાજના આગેવાનો, યુવાઓ, વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે એક નાના વિસ્તારમાંથી
સફળતાપૂર્વક એવો આયોજન કર્યો છે એ બદલ હું અલ્લાહ પાકનો અને મારા વડીલો બુજુર્ગોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમે આવા નાના યંગ અવસ્થામાં અમને સપોર્ટ કર્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વડીલો યુવાઓ તન પર અને મહેનત કરી છે, તન મન અને ધનથી અમને આ સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સારીફભાઈ, કચ્છ મુસ્લિમ સમાજને શું બીજી સમાજો છે એમને શું સંદેશો આપશો તમે? હું દરેક સમાજને એક વિનંતી કરું છું કે કચ્છમાં મુસ્લિમ સમાજ દર ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે મારે યુવાઓને એક અપીલ કરવામાં આવે છે કે ભારત દેશ એક વિકાસ અને તરક્કીની પ્રગતિઓ પર આગળ વધી રહ્યો છે ત્યારે મારે યુવાઓને એક હું અપીલ કરું છું કે એજ્યુકેશન અને દીન અને દુનિયા દરેક રીતે તાલીમ મેળવે અને આ ભારત દેશની રક્ષામાં, ભારત દેશના ક્યાંક વિકાસમાં મુસ્લિમ સમાજ પણ ભાગ લે એવી હું મારા યુવાઓને વિનંતી કરું છું કે મુસ્લિમ સમાજના યુવાઓ પણ ભારત દેશમાં આ વિકાસમાં આપણી સમાજ પણ આગળ વધે અને આ સાથ સહકાર આપીએ એવી મારી દરેક સમાજને વિનંતી કરું છું કે સમૂહ સાધ્વીના આયોજન કરે અને છોકરાઓને ભણાવવાનું એજ્યુકેશન રીતે દરેક ક્ષેત્રે આગળ વધે એવી મારી દરેક સમાજના યુવાઓ વડીલોને અપીલ કરવામાં આવે છે. આજ રોજ પશ્ચિમ કચ્છ રાયમા સમાજ દ્વારા આયોજિત 11મી સમૂહ સાધીમાં 23 દુલ્હા દુલ્હનોની નિકાહ પઢાવવામાં આવી હતી. જે બાવા ગુલામ મુસ્તફા દયાપરવાળાએ નિકાહ પઢાવી હતી.